ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તમને બધાને? આઈ હોપ સારું હશે. તો જો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને હું થઈ ગઈ છું નાઈ ધોઈને ફ્રેશ. તો ચાલો હવે સાગર માટે નાસ્તો બનાવું. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો હવે હું નાઈ ધોઈને થઈ ગયો છું રેડી અને હવે દીવાબત્તી કરી લો. દીવાબત્તી પણ થઈ ગયા છે અને નાસ્તો બાકી છે. તો નાસ્તામાં શું બનાવ્યું છે રીતિએ તે જોઈએ. રીતિ, નાસ્તો બની ગયો? શું બનાવ્યું છે નાસ્તામાં? આજે વઘારેલી ભાખરી અને ચા. એવું છે? તો સાગર રેડી થઈને નાસ્તો કરીને બેસી ગયા છે સાઈડ ઉપર અને ચાલો હવે હું સવારનું કામ પૂરું કરી લઉં. સવારનું કામ કરીને થઈ ગઈ છું ફ્રી અને બપોરની રસોઈનો થઈ ગયો છે ટાઈમ. પણ શાકભાજી કઈ છે નહીં. કાલે ગામડેથી ઘરે આવ્યા અને કાલે આખો દિવસ સાફ સફાઈમાં વહી ગયો છે. તો શાકભાજી કાંઈ છે નહીં તો શું બનાવવું એવું વિચાર્યું. તો ફાઇનલી થયું કે ચાલો આખી ડુંગળીનું શાક બનાવી નાખું. તો જો ડુંગળી સુધારી લીધી છે, ટમેટું પણ સુધારી લીધું છે અને લોટ બાંધીને પણ રાખી દીધો છે, કેમ કે થોડો અગાઉ બાંધીને રાખી દઉં તો રોટલી થોડી કૂણી થાય. તો ચાલો હવે ફટાફટી શાકનો વઘાર કરી નાખું. તો ચાલો ડુંગળીનું શાક ચડે ત્યાં સુધીમાં રોટલી કરી નાખું. તો ચાલો રસોઈ બની ગઈ છે. જુઓ, શાક, રોટલી, છાશ અને આ છે અમારું નમકીન. તો સાગર પણ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ સાગર. જય શ્રી કૃષ્ણ. આજે લાગી છે? હા, ઓ ભૂખ તો લાગી છે. બહુ જ તડકો છે, ગરમી એટલી. હા. તો જમીને થઈ ગઈ છું ફ્રી અને અમારા પતિદેવને પીવો છે ચા. તો ચાલો તેને ચા બનાવી દઉં. સાગર, ચા બરોબર બની છે? રેડી, મસ્ત. થેન્ક યુ, થેન્ક યુ. વેલકમ. સાગર જમીને ચા પાણી પીને વહી ગયા છે સાઈડ ઉપર. તો ચાલો કપડાં સુકાઈ ગયા છે તો તે લઈ લઉં અને તેની ઘડી કરી નાખું. તો કપડાની ઘડી થઈ ગઈ છે અને તેને પણ સરખા મૂકી દીધા છે. તો ચાલો હવે થોડીક વાર આરામ કરી લઉં, પછી પાછા વ્લોગમાં જોડાવું. તો સાગર સાઈડ ઉપરથી ઘરે વહી આવ્યા છે. તો ચાલો આજે શાકભાજી પૂરા થઈ ગયા છે તો શાકભાજી લઈ આવી અને ઘરમાં થોડુંક વસ્તુ પૂરું થઈ ગયું છે તે લઈ આવી.
તો શાકભાજી લઈને વહી આવ્યા છીએ ઘરે અને ખાંડ ને અડદની દાળ ને તેલ ને એવું પતી ગયું હતું તે પણ લઈ આવ્યા છીએ. તો ચાલો હવે પહેલા શાકભાજી ધોઈ લઉં. તો શાકભાજી ધોઈ લીધા છે અને વાગી ગયા છે 8. તો શાકભાજી જ્યાં સુધી નીતરે ત્યાં સુધીમાં હું ચાલો પેલા ફટાફટી રસોઈ બનાવી નાખું અને પછી શાકભાજી સરખા મૂકું. તો રસોઈ બની ગઈ છે અને શાકભાજી હજી મૂકવાના બાકી છે, પણ મેં કીધું પેલા ચાલો જમી લઈ, શાકને લાગી છે ભૂખ. તો બનાવ્યું છે બટેટાનું શાક, રોટલી અને ઠંડી ઠંડી છાશ અને ડુંગળી. તો અમે જમી લીધું છે અને વાસણ ને એવું ધોવાનું બાકી છે, પણ પેલા ચાલો ફટાફટી પેલા શાકભાજી મૂકી દો પછી વાસણ ને એવું ધોઉં. તો જોવો થેલીમાં સરસ મજાનું શાકભાજી ગોઠવીને રાખી દીધું છે. તો સાથે સાથે કોથમીર પણ કટિંગ કરીને ડબ્બામાં ભરી દીધી છે. તો શાકભાજી બધું સરખું મુકાઈ ગયું છે અને ચાલો હવે વાસણ અને કચરા પોતા બાકી છે તે પેલા કરી નાખું અને પછી પાછી બ્લોગમાં જોડાવું. તો પછી ફ્રી થઈને અમે બંને ગયા ચાલવા. પછી અમે રીચન બીચમાં આઈસ્ક્રીમ ખાવા ગયા. તો એ પછી અમે ઘરે. તો ગાઈસ, જો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મને આવો જ સપોર્ટ કરતા રહેજો. ઓકે, બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.